એ તો અહીં સિંહ હોય ને તો વાંથી અહીં નાખું વધી વાર આવે આપણે તો જે દાખલા વાગે બી એ તો બી નહીં અહીં ધામો અહીં જ હોય એનું ખાઈને પાછું અહીંયા વહી આવવાનું બીટુભાઈ ખાઈને 20 મિનિટે વહી આવે વાડી સિવાય મજા આવે ચોખ્ખું વાતાવરણ એક નંબર કાંઈ ઘટે જ નહીં એમાં કાંઈ ઘટે નહીં હવા ઉદાસી પૂરું ઓક્સિજન પૂરો મળે ભાઈ અહીંયા કલાકે ખુઈ જાવ તો 8 કલાકની નીંદર થઈ જાય મજા જ એવા કરે વાડીએ તો અત્યારની છોકરીઓને ક્યાં કોઈને ગમે વાડીએ ક્યાં નથી જવું અમારે વાડીએ ફાર્મ હાઉસમાં જવું સાસણમાં પૈસા દેવા એના કરતાં વાડી આવતા હોય તો ધોઈ છે વાડી હા કરવી નથી સમજો હા જાય એક તો આ બધી જો સીપડા મળે હા ઓર્ગોનિક હા શાકભાજી બધું અહીંયા થઈ જાય સીપડા શેરડી વાવી છે ધોરીને કાઢી એમાં કાંઈ ઘટે નહીં હાલો બતાવો કાકા હાલો પછી શેરડી થાય હા તમે ઊભા રહી જાવ એમાં હા શેરડી વાવી છે પપ્પા કહેતા હતા આપણે પેલા બહુ શેરડી વાવતા કમાજી બહુ આવતા એ તો વર્ષો થઈ ગયા હા ઘણો ટાઈમ થઈ ગયો ને હા જા ઊંચાઈ જો ને હા હા એક નંબર છે જો ઊંચાઈ જો બે માથોડા આવી છે બે માથોડા ભાઈ હે હા આમ જો આ શેરડી અહીં કાઢી બધી કાઢી જો અહીંયા બધી કાળી છે આ કાઢી જ છે બધી બધી કાળી છે અહીં નહીં બધી કાઢી જ છે જો હા કાળી શેરડી છે જા આગળ ખાવાનું ચાલુ નથી કરવાની હા હજી અમારા ગામમાં આવેલી છે હા આમાં ધ્યાન નહીં ગયેલા હા આમ બાયણે રહ્યો હા આ જો આ શેરડી આ કાળી બધી છે કાળી શેરડી છે બધી આ ગામમાં નવનીતલાલ બિરાજે છે અમારે હવેલી છે ગામ હા એને ધરીને પછી ખાવાની હા તુલસી વિવાહ પછી હા તા લગ્ન અને અડવાની જ નહીં હમ ભલે એ કોઈ ઓલું વાવાઝોડું હતું તો એ બે થોડો ભાંગી ગયા ભૂપતભાઈ ખાધી હતી હા બાકી ગામ જો બધી વલ્લભની કૃપા છે ને કાકા અરે આ શેરડી તો ઠીકાડી પણ આવડો વાવાઝોડું આઠમ ઉપર હતું ને આઠમ ઉપર હા એ હારી ધરી ગઈ પવન હતું ને બહુ હા હવે આ શેરડી તો આમાં કાંઈ ઘટે નહીં મરસીનો છોડે એવો તોય આમ ઘટે નહીં જો ઓછી રૂ હો પછી રૂ જેવી છે રૂ હા રૂ એમાં કાંઈ ઘટે નહીં અને મીઠાઈ છે એક નંબર છે મીઠાઈ એમાં કાંઈ ઘટે હોહર હોહર આંસો તો ખોલો ને હા એટલે હોહર ઉતરી જાય ઠાકોરજીને ધૈર્યા વગર નહીં હો આગળ ખાવાની જ નહીં હમ એ પછી ખાવાની ત્યાં અહીંયા રીંગણા ને એવું બધું વાવેલા છે કાકાએ એ રીંગણી જો હવે કંઈક સારી થઈ નકર આમાં ધ્યાન રાખજો એલા હા હા આ જો આ મરચીના છોડવા છે હમણાં મજેવડી લઈ આવ્યો છે હમ આ મરચી સારી ખાવા મને ખવાય એવી થવાય મને તે ઓલું વાવાઝોડું આવ્યો ને સારું બધું ફૂંકાઈ ગયું જો મરચી હતી ઠીકા ઠીક મારા કાકા હે ને લેવો તો સ્પ્રે મારી દેતા ને ઢગલો ને ઢગલો ઉતરતી સ્પ્રે નહીં પણ બિયારણ આ વાળો લે આવે ને આપણે છોડવા હા આ રીંગણી જો હવે કંઈક ખૂટી નકર રીંગણી પતી ગઈ ઓલો વાવાઝોડું આઠમ ઉપર હતો ને હા વરસાદ એવો પવન જ એવો સારો વાવ્યો હતો હા હા બધું ઝાપટી નાખ્યું બધું ઝેરી પવન હતો એમ ને ઝેરી પવન હોય એમાં કાંઈ ઘટે નહીં વરસાદ ને પવન ઝાપટી નાખ્યું બધું હા આ બધે ખાલા છે આ બધે ખાલા છે અહીંયા આ ટુડેના ખાલા જા છે દેખો આ પાછી ટોપી પડી એક આ બધી ડુંગળી છે આ તો સાદા પૂછી વાવી છે ખાધાપુરથી વાવી છે હું તો કઈ ખાતો નથી હા આ બધે ખાલા પડી ગયા જા આમ લાંબો કરો વિડીયો હાલો લાંબો વિડીયો કર્યો આ બધે ખાલા પડ્યા આ પાછી સોંપી એક ફેરી વાવી હતી પાછી નીકળી બરી ગઈ ને પાછા જો આ વાવી હા પાછા ખાલા સોંપ્યા જો આ હા હવે એમાં ભૂપતભાઈ નાખે છે યુરિયા હા આજે 1 વાગે પાવર આવી છે 1 વાગે પાવર આવે છે ને પાણી હાલતું કરવું છે હા એટલી ટુડેર છે એટલી ટુડેર છે ઓલી બાજુ દાદા સોયાબીન વાવેલા છે દાદા ડુંગળી વાવે રોપે હાલો આમ હા હાલો હવે જાય આમ કાકા લઈ જાય છે જાય પીરે આ તમારા દાદાનું ખેતર અમારા મોટા દાદાનું ખેતર છે આ એને ટુડેર ને સોયાબીન છે ટુડેર ને સોયાબીન ભેગું વાવેલું છે અને મારા કાકા જો હાલ્યા જાય છે અહીંથી આ જયંતિભાઈનું છે અને વિઠ્ઠલભાઈનો ભાગ છે એટલે અહીંથી બબલાભાઈ મોટા વાવે ઘરે જ વાવે છે આ ઘરે વાવે છે હા એટલી આ એને સોયાબીન છે હા આ 4-5 ક્યારા રાખી દીધા આ પાછો આવવા પડ્યો જો હા બહુ વરસાદ થયો ને હા ત્યારે ઉગ્યા ને પાછા આવ્યા દબડાઈ ગયા હતા દબડાયેલા હારે પાછા તો ઠીકા ઠીક છે આ પેલા વાવેલા છે
આ ફૂલે સંગમ પાછા વાવેલા આ ફૂલે સંગમ જ છે કાકા કયું બિયારણ છે આ તો દેશી છે લગભગ હો. દેશી ફૂલે સંગમ નથી હા એ નથી હમ આ ઠીકા આ બે પાણ પી ગયા આ બે પાણ પી ગયા છે આપણા જેટલા જ પાણ પી ગયા આપણે બે પાણ પી ગયા હા આ પાછા વાવેલા છે આ બધા પાછા વાવેલા છે એક ફેરી વાવી દીધા હતા હા આ બાજુ ટુડા ને સોયાબીન હા, ટોડા. પાછા વાવેલા છે આને સોયાબીન દાદા એને પાછા વાવેલા છે આ વધુ હીરા વાવે છે વજુ હીરા હા ડાવરિયા હા આ કાંતિભાઈ નું ખેતર છે હા કાંતિભાઈ જોડાપરા જોલાપરા હા આ કિશોરભાઈ એટલી ડુંગળી વાવી છે હા 5 વીઘા ઈ વાવે ઘરે હા આ ચાટણી કરી છે નાસિક નાસિકની છાટણી કરી ચાટણી કરી છે મહિના દીની થઈ રહી છે હવે હા. કઈ વાવ્યું છે હે નાસિક 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 અને એ નીંદે છે નીંદે છે મારા કાક દાદા અહીંથી આ હોર તાર માર્યા છે હા હોહરવા તાર અટાણે તો જો કે ડીમડી નથી બાંધ્યો હા તમે ઉનાળામાં આવજો ને ત્યારે જોહું હા ઉનાળામાં હોહરામાં ડીમડી બાંધી હોય હા રોજડા છે ને આ ડીમડી બાંધીને રોજડા સારા ભાગે આવે જ નહીં હા નકર તો આમાં તમારે ખૂંદી નાખે હા આ જાપો દઈ દે એટલે પૂરું હા જાપો દઈ દેજો આ બધું આ કીરિયાળું છે કીરિયાળું હા જો બનાવ્યો છે જો દાદા એને કાકાએ જાપો બનાવેલો છે આ જાપો દઈ દે હા એટલે રોજડું અંદર જાય નહીં હા અને અટાણે તો આ ડીમડી ન હોય ને હા ડીમડી ન હોય એટલે આરે તોય ટપી જાય ઓલે ડીમડી હોય ને તો ડીમડી દીએ છે સમજે હા બાકી ડીમડી હોય એટલે આખો ઉનાળો અમારા રોજડું ફરકે જ નહીં ખેતરની અંદર હા બાકી અહીંયા રહેવું પડે બાકી અટાણે રહેવું પડે હો. અને ક્યારેક ક્યારેક પૂગી જાય હારે હા હવે તો ઓટણ હોય એમ તો સાંજે અહોર અવાર આવી ગયેલા મોરા હા હવે આ જાપો મેળ દઉં છું હું મળી દો જો આ રી કીડિયારું છે અહીંયા હા, એ કીડી. હા આ વાડી છે હા આ વાડી ઘણા વર્ષો થયા છે હા હવે આ જયંતિભાઈને મેં વાત કરી છે બે ભાઈને હા કે ભાઈ તમે આ બાંધવી લ્યો હા નકર આ 10 વર્ષ આવે ને આ બૂટીયું થઈ જાય બીજું માઈ ગયું આ બુરાઈ જાય પછી તમે કેવડો ખર્ચો થાય હા અને અટાણે આગળ છે ને હા. બાંધાઈ ગઈ હોય ને હા પાણી બહુ સારું છે હા અમારે આ હોલ વીઘા સ્પેશિયલ એમાં કાંઈ ઘટે નહીં ઉનાળું 2-4 વીઘાનું બેને હોય હા તો 4 વીઘાનો ઉનાળા પાકી જાય હા એવડું પાણી 70 ફૂટ વાડી છે હા અહીંયા બાજુમાં ગંગાજરીઓ છે મોજરીઓ મોજર્યો આ બાજુમાં મોજરીઓ છે હા આમાં તો હવે આ ખાડા બધે જા ઊંડા ધૂળ ભરી દે ને ટ્રેક્ટર હોય જેસી ઊંડા ખાડા બબે ત્રણ માથોડા ભર્યા છે હા નકર આ ઉનાળે તો જા આમાં સિંહ બધા આટા મારતા હોય હા અહીંયા વાડીએ હોય જોતા હોય બહુ આનંદ આવે બહુ આનંદ આવે એમાં કાંઈ ઘટે નહીં ગીરમાં- વાડી આખી ભરી છે આખી ઓલી ભરેલી બાજુ હતી મોટર આ બાજુ લઈ લીધી છે હા ઓલી બાજુ હતી ને તો એમાં સારું કંઈક જો ઓલો ખાચો પડી ગયો હતો હા. હું આને 2 વર્ષ ત્યાં કહું તમે બંધવી લ્યો હા આગળ સસ્તું થઈ જાય પછી હજી કાયમથી કાયમ વધતું જાય મોંઘવારી હા મજૂરી વધતી જાય બંધાઈ જાય તો ઉપાધિ નહીં આજીવન માટે તમે. હા કલર્સ ની કિંગ વાવે હા ડુંગળી કેમ ડુંગળી આ ઈ ઓયડી છે છે. કલર્સ કિંગ આ વડી છે હા અમારા દાદા વખતની છે મારા પપ્પાના વખતની ના ભગવાન જે પણ નહોતા ત્યારે હો. હતા જ ને ના હા હા હતા હતા ભગવાન જે પણ હતા એ પેલાની છે એવું છે તો ઘણા વર્ષ કેટલા થવાય જ્યાં લખેલા રહ્યા તારીખ વાર તો નથી લખેલું કાંઈ હા આ એટલી આવડી ઓયડી બનાવે એટલે આમાં બધી આ મોટરની સ્પેશિયલ ઓએડી બનાવેલી છે ટાટાની ને એની. લીધું છે તારે ના તાળું દઈ દીધું છે કાકાએ આ ડુંગળી વાવી છે હાલ ઉગાડ્યો. જે આ ડુંગળી છે ને આ કિંગ નામની છે હા કલર્સ ની કલશ આ કિંગ ડુંગળી છે હા જા દેખો હા કાટણી છે આ હમ અને ટ્રેક્ટર વાવી નથી ભારા તો ઉનાળે એને બાંધી લીધા હતા હા પણ એક ભાઈ પાસે એને બસ ટ્રેક્ટરનું સેટિંગ ન આવ્યું ગારો હતો બહુ હા એટલે એક ભાઈ સાટી ગયા હતા હા થઈ ગઈ સાટીને વયા ગયા હતા. ખેડૂ હોય ને હા આંડાવાળા સાટી ગયા આમ કરી હા એ ડુંગળી સારી છે હા હા આ કેળો છે હા અહીંથી પછી જો આમાં ઓલી ઝૂંપડી છે આ અમારી ઝૂંપડી ચાલો ઝૂમ કરીને બતાવી દો પેલા અમે બરધું બધું રાખતા હા અહીંયા બરધું બાંધતા હા આ વડલો હતો જબર હા પછી એને દાદાએ હુડારી હોરી નાખ્યો હે વડલો જબર હતો આ પછી હોરી નાખ્યો એનું કારણ છે વાવાઝોડું હોય ને તો પડી જઈને હાવ એના કરતા પછી ઉતારી નાખ્યો 5-6 વર્ષથી ઉતરી ગયો હા એટલે આવડે ડાયરું થયું છે હા અહીંયા ગાડું રાખતા અમે હા અહીંયા ગાડું રાખતા અહીંયા ગમાણ હતી બધી હા એ ગમાણ વીખી નાખી બધા ઓળીને એવું બનાવ્યું ને હા અહીંયા બરદું બાંધતા હા અને અહીંયા અમે એક બેંક રાખતા હા
અહીં ચાડવે આ ઉમરો છે ઉમરો આ કિલો અમે ખોલ્યો તો મેં જ ખોલ્યો તો હા હું જાય બાંધતો ફરજ હા હું પોતે હા અહીંયા હું કમાય આ બે બધું બાંધ હા આ કાકા શું છે આ વ્હાઈટ કલરનું જે છે એ શું છે એ તો ઓલું કંઈક આવતું હોય શું એ કેવું ઓલું ખીણ જેવું નીકળે ને આપણે નો ઓલા ખાતરના પેલા ઓલા સતરીયું થતી ખાતરના ઢગલા ને સતરીયું થતું હા ઈ છે એના જેવું છે હા એ એવું છે બહુ વરસાદ હોય ને એટલે એવું હોય હા અહીંયા અને આ વડલો તો જબ્બર હતો આમાં ટીલી ન પડતી આમથી આમ એવડો છે તો ઓલી આંબલી લગન ડાયરો હતી હા એવડો જબ્બર વડલો હતો તે કંઈક અમે રાતે સુધી ભરતું રાખી લેતા અહીંયા હા 2000ની સાલની આજુબાજુ હા તો જનાવર ન આવતા હા તો હું અહીંયા આવીને ભૂલી જતો મજા આવતી આનંદ આવે હા ભરતું અહીંયા બાંધતા હોય હા અને ભેં અહીંયા બાંધી હોય હા દોવા ન દેતો ભેં અહીંયા રાખી દેવાની હોય ને હા આ ઉમરો છે આ ઉમરો છે હા ઘણા વર્ષોથી હા ઘણા વર્ષોથી હા આ લીંબોડી છે જમરૂખી છે આ જમરૂખી આ છે બધી દાદાએ વાવેલ આ દાદા મીઠો લીમડો આ લીંબુડી છે કિશોરભાઈ વાવેલું બધું આ બધું ફરકવો છે હરકવો છે બધું વાવેલું વાડીનો કાંઈ ઘટે નહીં આનંદ આવે એવું છે. હા આ અડદ છે એને અડદ છે આ અડદ જે આવા પાકી ગયા છે હા પાકી ગયા અડદ હવે આને છે ને હા હવે અઠવાડિયું થાય અઠવાડિયું પછી આને કાઢી વાટી લેવાય વાટી લેવાનું અઠવાડિયા દાણા પછી થઈ ગયા આ છે. જે પાકી ગયા છે દાણા થઈ ગયા છે હવે આના પાસે જાજો ટાઈમ ન રખાય હા નકર પાછો વરસાદ થાય ને તો બગડાય જાય હા એવું થાય હા વાહે આમ પડી જાવ ને બીજું માંગી ગયું વાહે વાહે હાલી આ ખાખરો છે આ ખાખરો ગુંદો ગુંદો છે એ ગુંદો વાવ્યો. ઝુમિંગ હા હા ગુંદો છે આ આંબા વાવ્યા છે. આંબા વાવ્યા છે આ કિશોરભાઈ બે આંબા વાવ્યા છે હા આ દેશી હો દેશી હું આ કેસર હશે લગભગ મને એમ છે કેસર આંબા વાવેલા છે આ ઓલું રોજડું બધું આવ્યું છે ને આ સારું ખાઈ ગયું હતું હા. પાછા ફૂટ્યા છે પાછા ફૂટેલા હમ હમ સોમાં વૈશાખ મહિને વાવેલા છે લગભગ આ. હા એક માં છે આમ એક વાં છે બરોબર બરોબર આ જમરૂખી છે આ જમરૂખી છે સમજી ગયો હા આ બધી આ કાચ છે આમાં કાંઈ ઘટે નહીં હા આમાં જનાવરે પડ્યા હોય પણ અચાનક ન હોય ઉનાળો હોય ને તો હોય જનાવર જેના ઉનાળો હોય તો હોય બાકી ન હોય હા આ કિશોરભાઈ છે હા. એની વાડી આવી ગઈ હા. હા લાવો કિશોરભાઈ માવો ના હું કાંઈ ખાતો નથી હા હા પછી યાદ આવ્યું તમને કા કેવું છે ખળબળ કાંઈ નથી હા આ ડુંગળી છે હા હું તો કાંઈ માવો ખાતો નથી ખાલી બપોરે ખાઉં છું હા જ્યાં કિશોરભાઈ નીંદે છે હા ખોખું તમને ન બતાવ્યું હા આ એ બી છે આ ઘેટો રાખી કરો આ બધું ઈ બી છે એમ ને આ ખોખું બધા કિંગ કિંગ ને કલર્સનું કિંગ કલર્સ કિંગ હા કેટલી કિલો આમાં સાટી મિસ્ત્રી 2.5 કિલો છાટેલી છે 2.5 કિલો સાટેલી હાથની સાટેલી છે આ ઉનાળે પારા બાંધી 1 2 3 4 5 6 7 8 9 10 11 છાટેલી વાવેલી છે ડુંગળી બહુ સારી વાંધો નથી હા બહુ સારું છે આમ. હા આ ચીકુડી છે આ ચીકુડી છે ના ચીકુડી વાળી છે હા ચીકુડી છે ને મિસ્ત્રી આ ના ચીકુડી નથી હો તો શું છે રાવણો છે ચીકુડી જ છે. ચીકુડી છે ભાઈ ચીકુડી છે હા આ તમે પાંદડા તોડો એમાં ખબર પડી જાય સુગંધ આવી જાય સુગંધ આવે ને હા. જે ઝાડવું હોય એને સુગંધ આવે એમ ને હા એ પણ ખબર પડવી જોઈએ ઝાડવું તો બધાને સુગંધ આવતી હા એડાનું તમે લાવો એડાની સુગંધ આવતી હોય. હા એ અલગ અલગ સુગંધ પણ ખબર પડવી જોઈએ સમજી ગયો હા બાવળાના પાંદડાને તમે આમ કરો તો એમાંય ખબર એમાંય સુગંધ આવે હા બધા પાંદડામાં સુગંધ તો જ આવે પણ આપણને ખબર પડવી જોઈએ સમજી ગયો ખબર પડવી જોઈએ એમ આ ઝીંડવો છે હા ઝીંજુ આમાં સુગંધ આવતી હોય પણ ખબર પડી જાય શું છે એમ આ ઝીંડવો છે ઝીંજવો છે હા. તમે અહીંયા બળદું ને એવું બાંધતા પેલા અહીંયા આ નહીં બાંધતા હો, આમાં અહીંયા શું વાટતા અહીંયા ગાય ઓલા બળદને બાંધ દેતા ને અહીંયા ચરવા હાટું હા હા બહુ ઝીણું ઝીણું હોય ને હા બધા એવું ન હોય ને આવું આવું ઝીણું હોય ને પણ બાંધી દે એટલે સારા હા સમજી ગયા હા આ બધી કાચ છે આ કાચ છે એમ ને બધું ડેમ આવી ગયું ને કાકા આમ આવી ગયા ધણસર આવી ગયા ધણસેર આવી ગયું હમ. હા એમાં બહુ મજા આવે એવું છે ક્યારામાં આવ્યા હોય ને હા ક્યારામાં આમાં જનાવરો હોતે આવતા હોય સિંહ આવતા હોય હા દીકરા તો વટાણે આમાં રખડે છે હા પ્રોગ્રામ જીકી નાખો તો આ ભાગ્યના પ્રોગ્રામ અમારા આ શેઠ હવે માને તો કાંઈક કરીએ તમે તો કીધું કે આજ કરી નાખીએ એટલે તો શેઠ
કંઈક કરશે ને દેદી કરી નાખશું. હા ત્યાં ભાણાને કેવું જો હે. હા ભાણાભાઈને કેવું જોઈએ આપણા બીટુભાઈને એને ભાણાભાઈ કહે છે. હા જાણીતા નીકળ્યા છે સમજી ગયા. હા એટલે ભાણા જ થાય ને બીજું શું હોય. હા આ જો આ સિટીના માણસો હાલી ગયા આમાં. ના હાલી શકે. આ ખેડૂતનું જો કામ. અમે સિટીના માણસો આમાં હાલીએ અને ગામડા માણસો જો આમાં હાલે એટલો સિટીના અમે ગામડામાં ફેર એમ ને. એટલો સિટીના આમાં બીએ હા આમાં ખેડૂતને કાંઈ ન થાય. હા અને સિટીના માણસોને બીએ એટલે એને થાય હોતે સમજો. હા આ ગોધરિયા ઓલો કોરોના આવ્યો. હા ગોધરિયા હતા હા એને કાંઈ નથી કોરોના થયો. હા એ અમારા 2019માં કોરોના હતો ને હા તો 2019 20માં હતો ને 20-21 હતો. હા તો 20-21માં હતો ને આ 9 વીઘાનો બાજરો હતો. હા અમારા ઓલા ગોધરિયા લણવા આવતા હા તો એ બાઈ બિસાડીને હાવ નાનો એક છોકરો હા બપોર લગન આવતા હા હાવ નાનો એક છોકરો અને પેટમાં છોકરું બાઈનો આપણને એમ થાય કે બાકી ઓહો અને તડકો એવો હા તો એને કાંઈ એ લોકોને કાંઈ નથી. એ લોકોને કાંઈ નથી. કાંઈ નથી અને આપણા ટપો ટાઈપ માંડ્યા મરવા. હા ટપો પોઈન્ટ મને મરવા માંડ્યા ને બીજા નંબરમાં આપણાને લાગી અને મને હોતે લાગી ગયો તો ખોટું. હા અમારા બાપ દીકરાને બે બીમાર પડી ગયા હા એટલે મેં તો પછી કાંઈ ગયણું નહોતું. હા બાજરો હતો તો આ બધે લણવા દીધો હતો હા ને ઓપરીને તો આપવું ને હા જો એ લણાનો ન હોત ને હા તો એ ટોકતે વાવાઝોડું પૂરી જાય. તોપતે વાવાઝોડું પૂગી જાય. હા તો વાવાઝોડું પૂરી જાય તો પૂરું થઈ ગયું તો બાજરો હાથમાં ન આવત. હા સમજી ગયા. હા હવે અમે આડીઓ કાઢીને આવ્યા છીએ. હા થાકી ગયા છે હવે. હા તો હવે ચા પાણીનો કઈ ચા પ્રોગ્રામ. પાણી પીવાઈ ગયો છે. હા તો પાછો બનાવો. 18 ખાંડી બાજરો થયો તો હા સમજો. હા પછી એક દી મૂલી આવ્યા બે દી બપોર લગન કીધા હા. મૂલીમાં ભેગું નહીં થાય. હા પછી એક ગેંગ ગોતી 14 જણાની સમજો. હા તો 14 જણાની ગેંગ ગોતી ને હા બપોર પછી આવ્યો જોઈ ગયો. હા. હું બીમાર સમજો. હા હું ઘીરે હૂતો હા એ બતાવી દીધું હતું. હા તો નક્કી કરી ગયા 6000 દેજો એ કે હા ને કાંઈ વાંધો નહીં તમે મંડો લણવા. હા એટલે બીજે દી આવ્યા હમ એટલે જાણતો નહોતા આવ્યા ખાલી બાઈઓ આવી હતી સમજો. હા બાઈઓ આવી ને હા તો 11 વાગે હારી બાઈ વહી ગઈ. હા એટલે વહી ગયા હું તો ઘીરે હૂતો. હા 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 અમે તો કાલે લઈ આવ્યા. હું અંગૂઠો મરાઈ આવ્યા. હા અંગૂઠો મારી દીધો. હા તો પછી શું થયું 11 વાગે બાઈ 11 વાગે બાઈ વહી ગયા. અમારા ભૂપતભાઈ હતો પણ એની પાસે હૂતે ન આવે મજૂર. હું તો ઘીરે હૂતો. હા લાખા અપાય હૂતા હું હૂતો મને સારી મજા ન સમજો. હા એટલે પછી 5 વાગે પાછો હું ગયો મજૂર પાસે સમજો. હા મેં કીધું કાં શું થયું ભાઈ તમને. હા એ કે કાનભાઈ કે સારું પોહાય એમ નથી કે કીધું કાં કેમ તમે કાલે કઈ ગયા આટો મારી ગયો ફરતી આવો ખેતરને આટો માર્યો હા કે 6000 દેજો. મેં કાંઈ વાંધો નહીં મંડો લણવા. તો કેમ ભાઈ આવ્યા કે 2000 રૂપિયા વધારે. મેં કાંઈ વાંધો નહીં હાલો 2000 રૂપિયા વધારી દીધો તમે મંડો હવાલ લણવા. હા 2000 રૂપિયા વધારી દીધો. 8000 નક્કી કર્યું. હા 8000 નક્કી કર્યું ને હા લણાઈ ગયેલા 8000 ને 500 રૂપિયા મેં દીધા એને. હા એને બહુ આનંદ આવ્યો. આપણું કામ થઈ ગયું બધું. હા અને સાતા હારા ચાલુ ને ચાલુ હો. હા એટલો પારો કર્યો હો પારો કેટલો. ઊંડાનો એટલો હા બીમાર હોય ને આમાં કોણ એમાં ફેરવે. હા એ બધું લડાઈ ગયો ને પછી ત્રીજે દી સીધું મેળ્યું થેસર સમજો. હા લીલામાં. હા બધું શું કરું એક તો વરસાદ માથે હા ડા હા અને 17 ખાંડી બાજરો. 17 ખાંડી. હા 17 ખાંડી થપ્પો મારી દીધો. થપ્પો મારી દીધો. એમાં કાંઈ ઘટે ના. મને સારું કોરોના જેવો હતો ને બપોરે 3 વાગે આવ્યું થેસર આમજો. હા મને સારી મજા નમરે હો. હા મેં કીધું આમાં સારી મજૂરી ચડી જાય એક તો ભાગ્યું આવી. હા હવે આનું કરવું હું કીધું. હા હવે કીધું આ સારા ઓરી નહીં શકે હા અને કલાકું ચડે હા મજૂરી વધી જાય. હા પછી મેં વિચાર કર્યો ભગવાનનું નામ લઈને શ્રીનાથજી બાવાનો હા અને હું ચડી ગયો ઠેસરમાં. હા ઓર 3 વાગે ઓરવા ચડી ગયો. હા. એ બધું ઠેસરમાં બધું વહી ગયું. કોરોના બોરાના બધું ગોઈતું ન જોયું બધું થઈ ગયું રેડી. હા. શ્રીનાથજીને કૃપા હા આપણે બીજું કંઈ જોતી નથી. હા સમજી ગયો. એ બાજરો પછી 2 દી થયા ને હા. બાપુજી ત્યાં એ ખાટલે હતા. હમ 2 દી થયા ને હા તો ટોકતે વાવાઝોડું પૂગી ગયું. હા જો એ હાથમાં એ ઊંચા નીચા થયા હોત ને મજૂરને હા એટલે બધા ન હોય ને આમ છે ને તેમ હા. છે તો એ બાજરો રહી જવાનો હતો સમજો. હા એટલે એટલી બધી ભગવાનની કૃપાથી થઈ ગયું. હા મજૂરી થોડીક ભલે વધારે લાગી હા પણ બીજું તો શું કરવું ભેગું તો કરવું ને. હા. કોઈ પણ વસ્તુ આપણે વાવી હોય હા
તો મજૂરી મળે કે ન મળે હા. એ માલ થાય કે ન થાય પણ એને હકેલું તો ખરું ને હા કોઈ પણ વસ્તુ એમ હા સમજી ગયા હમ એટલે આવું બધું કરીએ છીએ હમ બાકી આનંદથી બસ પ્રભુ ભજન કરવાનું હા બસ હવે તો બસ હાલો